આજે 3 જૂન યોગીજી મહારાજ આજ મંગલકારી દિવસે ઇંગ્લિશ ડેટ પ્રમાણે પ્રગટ્યા. આવતીકાલે વૈશાખ વદી બારસ, વિક્રમ સંવત પ્રમાણે સ્વામીજીનો પ્રાગટ્ય દિન કાલે. ત્રીજી અને 4 જૂનના દિવસો ઉજવવાની મહારાજે બાપાએ આપણને તક આપી. કોઈ આપને ખરેખર ખૂબ નસીબદાર છે. પપ્પાજીએ વર્ષો પહેલા 1979 કદાચ કે થી 78 અહીંયા બહુ મોટી એક શિબિર રાખી હતી અને એમનું સૂત્ર હતું સંબંધવાળામાં મહારાજ જુઓ. એ સૂત્રને હું અત્યારે સમજાવી રહ્યો છું, સમજાવીશ કે સવારનું જ્યારે પ્રવચન હોય ત્યારે મંદિરના સ્ટાફને બહાર મોકલવા પ્રયત્ન નહીં કરવાનો, એ ગાડી ભાડે જ રાખી દેવાની. સવારની કોઈ સેવા હોય તો મંદિરના સ્ટાફને નહીં સોંપતા. એ બિચારા સેવકો તો વર્ષોથી સેવા કરતા જ રહેશે. સેવા અને સમાગમ જો બંનેનો સમન્વય નહીં થાય તો સેવાનું ફળ સંપૂર્ણ મેળવતા એ સાધકને પસીનો થઈ જશે. કાંઈ એવી કુશાગ્ર બુદ્ધિ હોય તો સેવામાં બી સંપૂર્ણ ફળ ધાર્યું મેળવી શકે. અને મિયાજી ને રતનજી જેવો કોક સમાગમની દરેકને જરૂર છે. અક્ષરનો અનાદિ મહામુક્ત હોય પણ જો એને અહીંયા એવા ટોપ ભગવદીનો યોગ ન હોય તો બી આ લોક જ એવો છે કે જળ સંજ્ઞાને પામતા ને વાર ન લાગે. વ્યવહાર માર્ગ આ તો સાધકોની શિબિર છે. સાનુકૂળતા મળી કે ના મળી, આજે કોઈ ભક્તિનું દર્શન કદાચ થશે કે નહીં થાય એની જોડે કોઈ સંબંધ નથી. અહીંથી જતા પહેલા આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મારે શું કરવાનું છે. હરિધામના કેમ્પસમાં બેસતા જ એને વિચાર ઉઠવો જોઈએ કે મારે દરરોજ રાત્રે 30 મિનિટ ભજન કરીને મારે આ પ્રાર્થના કરવાની છે. એ મહારાજ ને સ્વામી ગઈકાલનો વિચાર હતો વિવેકી બનાવો, એ પ્રાર્થના મૂકવી છે. અને બીજી પ્રાર્થના આ બી મૂકજો, સંબંધવાળામાં મહારાજ દેખું એવો મને બુદ્ધિયોગ આપજો. વાતને હું ધીમે રહીને સમજાવી રહ્યો છું. કરોડો વર્ષથી એક ધારી દેહાદ્યાસી નાલાયક વૃત્તિને લઈને મુનાતાંસની વાતમાં લખ્યું, દેહદર્શી દેખે પોતા જેવો સંસારી. મારામાં પશુ વૃત્તિ હોય, હું બહાર નજર કરું એટલે મને પશુતા જ દેખાય. મને કોઈ સામે સ્ત્રી ઊભી છે ને મને ખ્યાલ આવે કે સ્ત્રી છે ને કેવી સરસ છે, એટલે સમજી લેજો કે તમે પશુ છો જ. તમને કોઈનો અભાવ કે ભાવફેર નહીં, ભાવફેરનો સહસંકલ્પ ઉઠ્યો, સમજી લેજો કે તમારામાં માનરૂપી રાક્ષસનો પ્રવેશ છે જ. મંદિરના સેવકોને વાત કરીશ, ડેડી પૂજા ઠાકોરજીની સેવા કરે, સાક્ષાત પ્રભુના ભાવથી સેવા થવી જોઈએ. દ્રષ્ટિને બદલવા માટે આપણે અહીં આવ્યા છીએ. યોગી મહારાજનું કેવું એ અદ્ભુત વિઝન,
સ્વામીજીના જીવનમાંથી આનંદ ક્યારેય ન ગયો એની પાછળની ભાવના એટલી જ હતી. તાવેતાથી પ્રસાદી આપી, પછી વેલણ, પછી આડની, અને છતાંય કંઈક બાકી રહી ગયું છે વિજ્ઞાન સ્વામીના અહમને, પોતાની અહમની વૃત્તિના પોષણ માટે. તો છેવટે એની વેર ગમે તે રીતે કોક શાંતિથી સકંજામાં સ્વામીજીને લીધા. કાલે પ્રસંગને વાક્યનો એ પ્રસંગ આપને સાંભળ્યો. હું બી વાંક્યા ગયો હતો સ્વામીજીની સાથે. મને બી એ પ્રસંગની વાતો મળી હતી. જ્યાં જ્યાં સ્વામીજી જતા હતા ત્યાં ત્યાં અમે તો બપોરે નવરા હોઈએ, પોસ્ટનું કામ બી પરવારી ગયા હોઈએ, એટલે હરિભક્તોને કહીએ કે બાબા તમારા ગામમાં આવતા તો બધું હા, પછી વાત સાંભળતા બેસીને. સ્વામીજીની સાથે અડવાણ 3 દિવસ એક ધારા મારે રહેવાનું થયું. અમે રહ્યા, પોસ્ટમાં જ હતો, થોડો ફ્રી થઈ જવું, પછી ટેમ ઉભા અને બધા ભાની સાથે બપોરે અડધો કલાક બેસવું, પછી ઇતિહાસો સાંભળવું. અને એ અડવાણની ધરતી પર શાસ્ત્રીજી મહારાજે પણ માથે પાણીના બેડા લીધેલા. યોગી મહારાજ તો જ લે બ્લડ જેવું લઈને આવ્યા હતા, સ્વભાવ જેવો સ્વતંત્રપણે ગ્રહણ કરીને આવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ માથે બેડા લે તે વખત તો મને આશ્ચર્ય થયેલું. કોઈ નહોતું એ શરૂઆતના એ દિવસો. એ જળ પ્રકૃતિને ઓગાળીને અંદર બેસવું ને એના હૈયાની વિશે ગુણ. વર્ષો પહેલા જયારે અડવાણની ધરતી પર સ્વામીજી ધર્માદા માટે જાય ત્યારે અડવાણના 6 માઇલના એરિયામાં જાતે જ બધે ખરે ફરી અને 5 કિલો ઘઉં લેતા હતા. અને એ ઘઉં જયારે ઘરે જાય પછી તો જય સ્વામિનારાયણ, તેમાંથી ધર્માદો મળવો બહુ અઘરો છે. સમાજની જડતા એવી હતી કે સાધુ કે અસાધુ, સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય, એ વિઝન ધરતી પર નહોતું. બાપા એટલો બધો ભીડો વેઠ્યો. યોગી મહારાજ ક્યારે શાસ્ત્રીજી મહારાજને માથે બેડું લેવા ન દે, શક્ય જ નથી. શાસ્ત્રીજી મહારાજ બી નીકળી ગયા છે સવારના પરમાં નાવા અડવાડના. એ ત્યાં કુવા છે બહાર, નાનું તલાવડી જેવું, ત્યાં એ સવારના પરમાં બધાએ ત્યાં જ નાવાનું, ત્યાંથી જ પાણી ભરી લાવવાનું. ભાલ પ્રદેશમાં પાણીનો ત્યાં તાન તો ખૂબ. પછી એમણે બીજી વાત કરેલી ટેમુભાઈ કે શરૂઆતના દિવસમાં યોગી મહારાજ જયારે અહીં આવતા, અમારી સાથે હિત કરતા, આનંદ કરતા. અમે યોગી મહારાજને કહી દીધેલું કે ધર્માદા માટે આવવું હોય, ખરેખરે ફરવું હોય તો અમે તમારી સાથે ફરીશું નહીં. તમારે તમારું કામ કરી લેવાનું. તમારો ધર્માદો પૂરું થયા પછી મંદિરમાં આવીને બેસજો, પછી અમને બોલાવજો. અમે કોઈ નવરા નથી કે તમારી સાથે ખરેખર અમે ફરીએ. હેમુભાઈએ કહેલું કે એ બી અમે સ્વામીજીને બોલ્યા ત્યારે અમને બી એક પસ્તાવો હતો જ, હજી પસ્તાવો છે કે સ્વામીજીને 2-3 વખત તો કહી દીધું હતું જ, મંદિરમાં રહેવું હોય તો એકાદ દિવસના મહેમાન તરીકે રહેજો, પણ તમારી સેવા કરવા અમે કોઈ નવરા નથી. પણ બાપાની એક ધારી અપ્રતિમ શ્રદ્ધા અને એક ધારી અદ્ભુત મહિમાની ભગવત દ્રષ્ટિ, જેના ફળ સ્વરૂપે ન આવ્યો કંટાળો, ન ગઈ મીઠાશ, ન ઓછો થયો પ્રેમ, ન ગયા ભાવફેરમાં, અને એક ધારી પ્રીતિ વધારતા જ ગયા, વધારતા જ ગયા, વધારતા જ ગયા. દિવસે દિવસે દિવસે, વર્ષે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, ધીમે ધીમે ચૈતન્યની કોતરની, ચૈતન્ય પર ચોંટી ગયેલા વાસનાલિંગ દેહ અને માન રૂપી રાક્ષસના જડ થરોને
એના હેતે કરીને ધીમે 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 એમાં કોતરકામ કરતા કરતા વગાડતા વગાડતા ઓછા કરતા કરતા સંબંધ કરતા જ ગયા. એ સનાતન પુરુષની જ્યાં ધીરજનો વિચાર કરીએ ત્યારે માથું ખલાસ થઈ જાય. આપને ગુણાતાન સ્વામી કઈ ગોડો માણસ નહોતો, એને સાદી વાતમાં લખી નાખ્યું, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય, બ્રહ્મ સ્વરૂપ પોતા જીવો ગાતા આવડવા જોઈએ. સારી અવસ્થામાં આપણે બેઠા હોઈએ, સારી સાનુકૂળતા હોય તો બધાય ગુણ લે અને બધાય ગુણ ગાઈ શકે. વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાને સમયે વિપરીત પ્રકૃતિ વાળા મુક્તોની સાથે વર્તવા હોવા છતાંય અને રંચ માત્ર એ સંજોગો અને એ વ્યક્તિ તરફ કિંચિત ઉપેક્ષા કે કંટાળાનો કે અરુચિનો ભાવ. શા માટે આ પ્રસંગ ઉભો થયો હશે? સાધકને સેવકને કોઈ સંજોગોમાં સંકલ્પ ઉઠે જ નહીં. ખબર જ છે કે સૃષ્ટિ જેનાથી સભર છે, ખબર જ છે કે જળ અને ચેતનમાં જે વ્યાપક સ્વરૂપ છે, ખબર જ છે કે અણુ અને પરમાણુ જેને લઈને હલી ચલી શકે, ડોલી શકે. મારો નાથ એક સહજાનંદ જ છે અને એવી એક મંગલકારી નિષ્ઠા ધરાવનાર વ્યક્તિ, એના ચૈતન્યમાંથી ક્યારેય કોઈ સંજોગોમાં આનંદ જઈ શકે નહીં. આપણે બધા જ અહીંયા સાધકો ભેગા થયા છે. ભગવાન સ્વામિનારાયણનો જયારે વિચાર કર્યો કે ઓહો કેવો એ ધુંધુબાજ માર્ગ, કે મંદિરમાં ખાડને સાફ કરનારનું બી એટલું જ આત્યંતિક કલ્યાણ કે જેટલું પૂજારીનું. ગૌશાળામાં કોઈ વ્યક્તિ સેવા કરતી હોય, એ વ્યક્તિ એટલું જ ધ્યાન રાખવાનું છે કે હું ગૌશાળાનો સેવક નથી. વાસનાના ફાર્મ પર કોઈ વ્યક્તિ સેવા કરતી હોય, એને એટલું જ ધ્યાન રાખવાનું છે કે હું ફાર્મનો સેવક નથી. વચ્ચે એક વાત કરી લો કે દરેક વ્યક્તિ એના કોઈક પાગલ અવસ્થામાં, એની કોઈક ગાઢપણમાં, એની કોઈક નશામાં જીવે છે. દરેક વ્યક્તિનો નશો જુદો. મોર્ફિયાનું ઇન્જેક્શન લે પેલો કેવો કેફમાં આવી જાય, એલડીએસ ની ગોળીઓ ખાય પેલો કેવો કેફમાં આવી જાય, સહેજ બિચારો લગાવીને બેઠો હોય કેવો કેફમાં આવી જાય. જાફરાની 112 ને 315 થોડી લગાવીને ફાંકી લે, ચાલો હવે કથા સાંભળવાની મજા આવશે, કેવો કેફમાં આવી જાય. 3 નંબરની સવારના પરમાં ચા મળી જાય તો કેવો કેફ આવી જાય. દરેક વ્યક્તિ કોઈક નશાથી જીવે છે. નશો એટલે એને એક જ જાણપણું હોય, જેના ચૈતન્ય વિશે લોભનો પ્રવેશ હોય અને લક્ષ્મીનું જાણપણું હોય. સોખડામાં 3 વ્યક્તિ એવી છે, રાત્રે એને ધ્યાન કરવાનું, ભજન કરવાનું, રામાયણ ને મહાભારત ને વચના વાંચવાનું, કોઈ ન વાંચે. રાત્રે પૈસા ગણવાને 12 વખત ગણી અંદર મૂકે, ઓછો તો નહીં થયો. સવારના 4:30 વાગે સુવા જાય. દરેક વ્યક્તિને એક કેફ છે, કોક વૃત્તિનો કેફ છે, કોકને લક્ષ્મીનો, કોકને સારાભાઈ થવાનો, કોકને 2 પૈસાની બાયડીનો, કોકને પોતાની સમજણનો, કોકને પોતાની બુદ્ધિનો, જ્ઞાનનો, એની કુશળતાનો, કોકને દેશભક્તિનો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
મેં ગઈકાલે વાત કરી હતી કે આવી વિપરીત પરિસ્થિતિમાં તમે રહેવા છતાંય તમારા મુખારવિંદ પર હાસ્ય ક્યાંથી? સમજી લેજો, વચ્ચે વાત કરું છું. ત્યારે બોલ્યો, સંઘર્ષ એ મારા જીવનની અનુપમ દિવાળી છે. ધન્યવાદ. એવી એની કોઈક સમજણ કેટલી ઊંચી કક્ષાની હશે. આપણે તો નહીં જેવું આખું પાછું મહારાજ તમે આવું કેમ કર્યું? આપણી તો કોઈ અવસ્થા છે? બેઠા હોય ને વચ્ચે અજગર કેમ આવ્યો? વરસાદ કેમ પડ્યો? વાવાઝોડું કેમ આવ્યું? તમને નહોતું પૂછ્યું પ્રભુએ? રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિના એ પારિતોષક પછી દુશ્મનો એના મિત્રો જયારે એના દુશ્મન બન્યા, ત્યારે સરખે સરખા મિત્રો એના દુશ્મન બન્યા, ત્યારે એના અંગત બીજા સેવકોએ પૂછ્યું કે જે તમારા મિત્રો હતા એ તમારા દુશ્મન છે. ટોકની વડની ચારે બાજુ વાતાવરણ વિચિત્ર કરી રહ્યા છે. ત્યારે એટલું જ બોલ્યા, કોઈ કોઈનું અપમાન કરતું નથી. ટોકની અને વઢની એ પ્રેમની સુવાસ છે, અમૃત છે, ઘડતર છે. આપણને કઈ સમજ પડે છે? ડિસ્કોના જમાનામાં પેદા થયેલા આપણે બધા જ. આપણને કોઈ ભારતની સનાતન સંસ્કૃતિના એ સિદ્ધાંતોની કઈ ખબર છે? ટોકની ને વઢની અમૃત એ શબ્દ જયારે વિચાર કરીએ ત્યારે અમનો જ વારો કાઢ્યો હોય તો 40 વર્ષનું જ્ઞાનનું કચુંબર થઈ જાય. એટલે દરરોજ પ્રાર્થના કરવાની છે કે અલ્પ સંબંધ દ્વારામાં મહારાજનું દર્શન હે પ્રભુ કરાવજો. હરિધામની ધરતી પર ખેતી કરનાર વ્યક્તિ રખે માને કે હું ખેતી કરી રહ્યો છું. હરિધામની ધરતી પર બાદશાહ એના કડિયાના જાનપનાના કેફમાં ન રહે કે મારા જેવો કડિયો નથી. હું કડિયો છું એ અજ્ઞાન કાઢવાનું છે. હું કાર્પેન્ટર છું એ અજ્ઞાન કાઢવાનું છે. તો પ્રભુના સંબંધવાના બધા જ ડિપાર્ટમેન્ટમાં કેવળ પ્રભુની ભાવનાથી સેવા થવી જોઈએ. હિંમતભાઈ ત્યાં વાસના કોતરિયાના એ આપણા ગૌશાળામાં બિચારા સેવા કરી રહ્યા છે, ત્યારે એને એમ માનવાની જરૂર જ નથી કે હું ગૌશાળાની સેવા કરું છું. કોઈક વિઝન બદલવું છે, કોઈક ભાવના બદલવું છે. અંતરતમમાં પેસેલો નવો પ્લેટફોર્મ, વિચિત્ર હજારો જન્મનો શંભુ મેળો એ કચરો જેને લઈને આપણી દ્રષ્ટિ ગંદી થઈ ગઈ છે. હવે એવી સુંદર અદ્ભુત અનુપમ તક સ્વામિનારાયણ ભગવાનને કોટી કોટી ધન્યવાદ. સંબંધે અને કલ્યાણ ન મૂક્યું, આત્યંતિક કલ્યાણ. યોગી મહારાજ હસ્તે મોડે બોલી ઉઠ્યા કે તમ જેવા હરિભક્તના દર્શન કરે એનું બી આત્યંતિક કલ્યાણ. ગોળો બેઠો છે, ચરસ પીપાડ્યો છે વધારે. હરિભક્તોના દર્શને આત્યંતિક કલ્યાણ એટલે કે તમને સમજ પડે છે? પણ વિચારને પામવો જોઈએ. ગૌશાળામાં વ્યક્તિ જે કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જે વ્યક્તિ, જે સેવકો કામ કરી રહ્યા હોય ત્યાં એને પ્રભુના જ ભાવથી, હું ગાય કદાચ કોઈ બીમાર હોય તો રતિભાઈ સંજોગો આધીન એક મિનિટ પણ માણસ ન લઈ શકે. એક થાય છે, રહે છે, એવો બી ભાવ ન લાવી શકે. ધીમે રહીને ડોક્ટરને બોલાવવા જઈએ, થોડો ચા પી લેવા દે, એ બી ન ચાલે.
સાક્ષાત શ્રીજી મહારાજ બીમાર છે એવી ભાવનાથી એના ચૈતન્ય વિશે ચોટ લાગવી જોઈએ. ફોર ધ સેક ઓફ ફોર્માલિટી જ્યાં સુધી તમે સેવા કરશો ત્યાં સુધી તમારા ચૈતન્ય વિશે આનંદ ક્યારેય નહીં આવે. યોગી મહારાજના જીવનમાં આનંદ નહોતો ગયો એનું કારણ શું હતું? આનંદ મૂર્તિને દેખ્યા કરતા હતા, બીજી કોઈ મૂર્તિ જ નહોતી એની પાસે. સચિદાનંદની મસ્ત ફકીર મસ્ત સહજાનંદની દિવ્ય મૂર્તિને દેખ્યા જ કરતા હતા. એને મારે કોઈ બીજી સૃષ્ટિ જ નહોતી. અઘરી વાત કરી રહ્યો છું, મધ્યના 13ની વાત કરી રહ્યો છું, ધ્યાન રાખજો. ભલે બીજું તો કાંઈ નહીં, વિઝનની વાત બાજુમાં રો, પણ ભાવના તો બદલીએ. ગાય બિચારી બીમાર પડી, તો સાક્ષાત યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજ બીમાર છે એવા ભાવથી ખરેખર સેવા થાય છે. નહીં થતી હોય તો 40 વર્ષ સુધી ગૌશાળામાં તમે જય સ્વામિનારાયણ બળધિયાના બળધિયા જ રહેવાના, એ ગાયો રહેવાની, તમે બળધિયા રહેવાના. ઠાકોરજીની આગળ જેવી સ્વચ્છતા હોય, ભક્તિભાવથી જેવું કામ થતું હોય એવું ગૌશાળામાં થવું જોઈએ, એવું ખેતીવાડીમાં થવું જોઈએ, એવું રસોડામાં થવું જોઈએ, એવી દરેક રૂમમાં થવું જોઈએ, જ્યાં આ જ ભાવનાથી ભક્તિ હરેક પ્રસંગે હરેક રૂમારે ટપકતી હોવી જોઈએ. આ ગૌશાળાની સેવા સોંપી, હવે અમને બદલે તો સારું, હવે કઈ અમને કડિયા બનાવી દે તો બહુ સારું. પેલો બાદશાહ બિચારો વિચાર કરે કે આ લેલું ક્યાં સુધી ફેરવવાનું, મને ઠાકોરજીની મૂર્તિની સેવા મળી જાય તો સારું. કડિયાએ એ રીતે સેવા કરવાની છે, હું પ્રભુની સેવા કરી રહ્યો છું. ગૌશાળાના સેવકોએ હું પ્રભુની સેવા, એટલી સ્વચ્છતા જ ત્યાં હોવી જોઈએ. એક વાત વચ્ચે કરી લઉં, તમે બધા સમાજના સંસારી માણસો છો, તમારે કોઈ કુટુંબ સાથે રહેવાનું છે. અમારું કુટુંબ જુદું છે, મસ્ત ફકીર માણસો, નાય નીચે હનાનું તક છે નહીં, પાછળ અડવાનું નથી, પાછળ કોઈ મરવાનું નથી, કોઈ વિચાર કરવાનો છે નહીં. ઘી તેલ મોરસ કેરીનો, કેસર કેરીનો ભાવ અમારે પૂછવાનો છે, અમે સુખ્યા થયા છે, જે હોય તે. ઠંડુ એક 5-6 સભ્યોના પરિવારમાં જીવી રહ્યો છે. ગોર્ધનમાં મને એક 5-6 પરિવારના સભ્યોમાં જીવી રહ્યા છે. રામ આખી દુનિયાને સત્સંગ કરાવે, એની ઘરવાળીને જ ના કરાવે. એની ઘરવાળી એના કરતા સવય છે. હા, એ શું બુદ્ધિ લગાડે? માઇક પર કથા કરી એટલે શું ઘરવાળાને કરે તો બરોબર છે. એ કહી દે બેસ તારી કથા બહુ સાંભળી, તું સુધાર. એની કથા કોઈ એનો બાપો સાંભળવાનો નવરો છે? કથા જીવનમાં ઉતરી હોય તો કથા સામેવાળો સાંભળે. કથા ન ઉતરી હોય અને તમે કથા કરવા જાઓ, તમારા બાપને અસર નહીં થાય ને તમને અસર નહીં થાય. એક 5-6 માણસ કુટુંબનું એક પરિવાર, એક વ્યક્તિનું કુટુંબ છે. એઝ ફોર ધ એક્ઝામ્પલ કે બાપ દીકરાના ઝઘડા છે, મા દીકરીના હોય જ. દરેક વિવિધ પ્રકારની પ્રકૃતિઓ લઈને આવ્યા છે. શું ઝઘડા ન થાય એમ? તો શું એમના મન બુદ્ધિ સત્સંગી છે તે થાય ન થાય? થાય જ. જ્યાં સુધી એ કુટુંબના 5 વ્યક્તિ પ્રભુના સંબંધથી નહીં જીવે ત્યાં સુધી યુદ્ધ તો છે જ. કરવાનું શું? તો કેબી જેવો વિચાર કરે કે ભાઈ હું તો નિષ્ઠાવાન છું, પણ મારો દીકરો ક્યાં ને? તો આવી પરિસ્થિતિમાં કેબી એ કરવું શું? પ્રશ્ન ઉભો થઈ ગયો. ભાનાભાઈની આજ્ઞા કદાચ કૈલાસે ન પાડી તો પ્રશ્ન ઉભો થઈ ગયો, કરવું શું? મંજીર લઈને બેસી જવાનું, શ્રી રામ જય રામ, કરવું શું? એક પ્રશ્ન છે. એ વખતે ગરમ થઈ એનો બી તમે અમરીશ દીક્ષાર્થી ભેગા થયા. અમરીશ સમજ પડે છે? અમરીશ એટલે ચીભડું, એ તરબૂચનું નામ રાખી લીધેલું છે શાસ્ત્રોએ, કે તરબૂચ નામનું અમરીશ ના એક તરબૂચનું નામ હતું, એવું કઈક છે. જન્મ્યાની માની પેટે જનક ને અમરીશ,
પ્રગટ્યા બસ, જન્મ્યાય ન કહેવાય. ભારતની સંસ્કૃતિનું એક સંસારિક સમાજમાં એક સનાતન નૂર અપમાન કરતો જ રહ્યો ને એ હસતો જ રહ્યો હૈયાને વિશે. કિંચિત ભાવ ફેર નહીં, કિંચિત. અમરીશે વિશ્વામિત્રને કહી દીધું કે જે વખતે તમે અહીં આવ્યા હતા મેં જે સન્માન કર્યું અને અત્યારે તમે આટલું બધું બોલ્યા, ભારે ભવે કાઢી ને તમે મંડી પડ્યા મારી પાછળ. બંને પરિસ્થિતિમાં માને તમારા માટે જો એવો ને એવો જ ભાવ હોય તો સુદર્શન ચક્ર પાછું વળી જાઓ. અમરીશ એટલે શું? તરબૂચ ને ટીટી બદલાઈ જતા છે એમ. એક જ ગમે તેવી પરિસ્થિતિમાં, સારી કે નરસી પરિસ્થિતિમાં સમત્વ ક્યારે ગયું નથી અને સમત્વ ક્યારે ન જાય. મૂર્તિનો સંબંધ હોય તો સમત્વ ન જાય. સમજણ બમજણના ચૂરા નીકળી જાય ને તો. અને એટલે આપણે બધાએ જીવવાનું છે પ્રભુના સંબંધે. સંબંધવાળામાં, અલ્પ સંબંધવાળામાં મહારાજ જુઓ, અને એ જનક કોઈ અવસ્થા હશે, સુખદેવજીને એની માના પેટમાં જ્ઞાન તો થઈ ગયું, પ્રગટ્યાને ભાગ્યા. વ્યાસજીએ કહ્યું સાદ દઈને, ગુરુ કરવો હોય તો જનકને ગુરુ કરશે. જ્યાં જનકની પાસે જાય છે તો વ્યવહારમાં એટલા બધા ડૂબેલા, સુખદેવજી વિચારમાં પડી ગયા કે આ શું મારું ધોરશે. વૈરાગની ને જ્ઞાનની અપ્રતિમ છટા માના જ પેટમાં ધારણ કરીને નીકળનાર હું, અને આ સંસારમાં ડૂબેલી જનક વ્યક્તિ એ મને શું આપવાની છે? પોતાના જ મોટા કમરામાં જનકને સુવાડી દીધા. ચાલ તારે મારી સાથે જ રહેવાનું છે. જનકની ઘરવાળી બી સાથે હોય. જનક એની ઘરવાળીને કહી દીધું પેલો ત્યાગ અને વૈરાગનો સ્વરૂપ છે, અસલી સાધુ છે, સ્ત્રીની ગંધ એને લીધી નથી. તારે હમણાં તું સુઈ જજે, પછી એને પ્રયત્ન કરજે એને અડવા માટે. એક જ મોટા કમરામાં ત્રણે ત્રણ. પેલી સ્ત્રી ધીમે 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 સુખદેવજી તરફ જાય છે. પેલું વૈરાગનું સ્વરૂપ હતું. એની માના દર્શન કરવા બિચારો ઘરે નહીં રહેલો. હા, સુખદેવજીની માનું ડાચું નહોતું જોયું. એવી અપ્રતિમ વૈરાગની છટા ધરાવનારી વ્યક્તિ જનક સાથે ક્યાંથી સુમેળતા જામે? એટલે જ્યાં પેલી બેન જ્યાં અડવા જાય છે, પેલો આરોટ ખસતો દૂર. પછી ભીત આવી ગઈ. પેલો મરે ક્યાં? ત્યારે જનકે કહ્યું એને ભીત જેવી ભીત માન. કેવો એ દેહાતીત પુરુષ છે. ત્યારે સુખદેવજીની આંખ ઉઘડી. હું એને શા માટે સ્ત્રીના ભાવથી જોઉં છું? કોઈ વિઝન હશે. આ ભીત જેવી ભીત માન કોઈ વિચારને પામવાની જરૂર છે. ન તો સંબંધ થયો નારાયણનો અંબરીશને, ને ન તો સંબંધ થયો નારાયણનો જનકને. અને આપણને તો કેવી એક અદ્ભુત પ્રાપ્તિ. ગુણાતાન સ્વામીની વાતો સાંભળી હોય તો આજ તો અનંત પ્રહલાદ ને અનંત અંબરીશ ને અનંત પર્વતભાઈ. તો શું ગુણાતાન સ્વામી ભંગ પીને બોલ્યા છે એમ? અનંત એટલે શું? પર્વતભાઈ એટલે ચીભડું હતા. તો એવી કોઈ અવસ્થા છે તો શું એને કોઈ જુદું કરાવવું હશે? કોઈ એનું વિઝન જુદું હશે? એ અસલી સાકાર બ્રહ્મનું એ વિઝન કેવું હશે? અસલી સાકાર બ્રહ્મની સ્થિતિ કેવી હશે? અને અસલી એ સાકાર બ્રહ્મનો અસલી નારાયણ સાથેનો સંબંધ કેવો હશે? અને એ અસલી સાકાર બ્રહ્મનું કેટલું બધું અનુપમ અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ સુખ શાંતિ અને આનંદ હશે.
અથવા એની કેટલી અદભુત તાકાત હશે એને કહી દીધું. આજ તો આનંદ પ્રહલાદ ને આનંદ અંબરીશ ખૂણામાં બેસીને વિચાર કરજો. કથા સાંભળશો ત્યાં સુધી મારો બેટો કેફ રહેશે, વર્તી જ લેવું છે. અને ઘેર જઈને જો કૈલાસે આગુ બાજુ થોડું સાંભળ્યું નહીં, ખતમ થઈ ગયું બોઇલર, ફાટમ ફાટ. આપણા બ્રેઇનમાં કેટલા જ્ઞાન તંતુઓ તમને ખબર છે? 2-4 લાખ નહીં. એ સાલી જ્ઞાન તંતુઓને લાંબા કરીને જો બ્રેઇનમાંથી બહાર કાઢે ને તો ઠેઠ ચંદ્રલોક પરથી જઈને પાછા આવે. નર્વસ સિસ્ટમ તો જુદી, અને એ બધા એકી સાથે આમ એક્સપ્લોઝન. મૂળ વાત કરી લઉં. હા, પેલી વાત આવી ગઈ કે પરિવારમાં અમારે ઘણા કાગરો આવે. અમે કાગરો વાંચીએ એટલે અમને જ્ઞાન જ થઈ જાય. અમારે કોઈની કથા સાંભળવાની જરૂર જ નહીં. બહુ અસલી જ્ઞાન થઈ જાય. સંસ્થાનું દર્શન થાય, સમાજના સારા માણસોનું દર્શન થાય. કોઈ જ્ઞાન માર્ગમાં એવું ટોપ બી પાત્રનો ટોપ બી કાગળ આવે, આંખમાં આંસુ બી લાવી દેવા કોઈ બી કાગળ એવા બી આવે છે. પણ એ કોક જે કાગળને વાંચતા આનંદ થાય એવા બહુ ઓછા કાગળ. ડોક્ટર ભટ્ટનો કાગળ એટલે એટલું બધું કાગળમાં કશું જ નહોતું, પણ કાગળમાં દિલ ઠલવાયું હતું. કાગળમાં પ્રાર્થના વ્યવસ્થિતપણે કરાઈ હતી. અંતરતમના ઉડાનમાંથી કોઈ દંભ ને ડોર ને દેખાવ ને પ્રદર્શન ને શિષ્ટાચાર ને વિવેકથી પરની એનું કોઈક લખાણ હતું. દરેક વ્યક્તિ દંભથી જીવે છે, સમજી લેજો. આપને આપણો સ્વધર્મ અને સુહૃદ ભાવ ખરેખર પાકો રાખવા માટે પ્રયત્ન કરવાનો કાલે સમજાવીશ. સમજ પડે તો સમજજો, ફરી નિરાતે સમજાવીશ. મુકુંદ સ્વામીને એ ટાઈપના મારી વાતને તો સમજી જશે. ના સમજ પડ્યા નાના સંતોને તો શું ખબર, અત્યારથી જ જોકો આવે ને. કાલની કેરીનું જ્ઞાન ચડ્યું લાગે છે. બે રાત્રે કેરી નહીં આપતા તમે, જમાડી દઈએ બપોર જમાડી દેજો. કેરીનું જ્ઞાન ચાલે 8-10 કલાક ચાલે. મંગલ પર વાતાવરણ કેવું સરસ ઠંડક. તો કેમના તમે આવી ગયા એટલા હતા વહેલા? મને તો આશ્ચર્ય છે. કેરી ખાઈને મારા બેટા નશામાં જ હશે. એટલે રાત્રે આપશો જ નહીં. કોઈની ઉપર દયા કરવા જેવી છે જ નહીં. દેહ પર દયા લાવવાની હોય. કોઠારી સાહેબ બહુ દયાળુ, અતિ દયાળુ. એની કૃપાનો કોઈ ભાર જ નહીં. આટલું આટલું થોડું તો કંઈક કાતરી તો ખવડાવો. કાલ મેં પેલી ના વાત કરી, આજે નિર્જળા છે, પછી ભાઈ પોતે આવી ગયા. પેલું બગડશે, અમે લાયા છીએ. અરે હરિધામ લઈ લો, પણ બગડશે લે શું? તાર શું બકું છું? આ શિબિરમાં પેલી શિબિરમાં સમજે આખો ગુનાતીત સમાજ જયારે આવવાનો થશે 29-25મી નવેમ્બરે, તે વખતે તો અમારે સેવા કરવાની છે. હું જ આવવાનો છું અઠવાડિયા પહેલા. અહીં ગેટ અહીં બનાવો, અહીંયા સૂત્ર લખ ને એ હું આવવાનો છું. આ તો સાધકોની હરિધામના કેમ્પસના અનાદિ મુક્તોની આ શિબિર છે. એટલે આ લોકો પર તો દયા હોય જ નહીં. મસ્તીથી બધા જીવે છે, ક્યાં કોઈ પ્રોબ્લેમ છે? વૈશાખ સુદ દશમે કે રસ રોટલી ખાઈ લીધી છે. જ્ઞાનજી વળી ઘણાને ખવડાવી દીધી હશે, નથી ખાધી એવું બી નથી, અને હજુ ખવડાવવાના છે. અમારે જંબુસરનો પ્રોગ્રામ બાકી છે, હજુ કરજણનો બાકી છે, અમારે વડોદરાનો બાકી છે. તો શું અહીં કેરી ખાવી લખી આપી છે? હજુ 3 પ્રોગ્રામ બાકી છે. અને કેટલી મોંઘી! હું તો પેલી કેરી ખાઉં તો પહેલી તો અંદર ચિસ્કારી ઉઠે કે આટલી બધી મોંઘી હરિભગત ની ખવાય? શું થાય? મોટા થઈ ગયા. ગાદી પર જે દિવસે કોઈ બેસનાર મળશે ને કોઈને પૂછવા નહીં, હું ત્યાં જઈશ. અત્યાર સુધી કોઈ બેસનાર મળ્યો નથી એટલે બેઠો છું. કોઈ તૈયાર થઈ જાય 135 માંથી એટલે સીધો જ હું નીચે. થવો જોઈએ જલ્દી.
આ તો નકર નહીં, અંદર તો ખીલા છે. બેસા એવું છે જ નહીં. આ તો બહુ જાન બને બેઠા છે ભાઈ. ઉજ્જૈન ગામમાં એરંડા પ્રધાન જેવું છે. બેન, શું થાય, કોઈ ન ચલાવે તો ચલાવવું તો પડે. 6 મહિના સુધી એક જ વિચારમાં હું રહેલો. હા, જયારે હું સાધુ થઈને, આમ તો સદગુરુ હતો જ પહેલેથી. નિર્મળ સ્વામીને ખબર છે 5 પછી છોકરાઓ મારી આજ્ઞામાં રહેતા. હર્ષદભાઈ ને મગનભાઈ સેક્રેટરીને ચા પીવી હોય તો મને જ કહેવું પડે. એ ડાયરેક્ટ ટ્રંકોલ લગાડવા જાય તો એમને 10 નંબરની ચા મળે. અને પાણી, ચા અને કાળા ત્રણ જુદી જ દેખાય છે, એવું દૂધ. હું ને હર્ષદભાઈ ખાનગી વાત કરી લો, કરી લેવા દો ને, કશો વાંધો નહીં. આ લોકોને તો ખબર છે, ગેસ્ટ હાઉસમાં નાસ્તો કરવા, એ 15-20 દિવસ રોકાણા હતા. દિવાળી સુધી ત્યાં જ પ્રોગ્રામ હતો. અમે ગેસ્ટ હાઉસમાં સાથે, એક બાજુ હર્ષદભાઈ, એક બાજુ કાકા, વચ્ચે હું ગેસ્ટ હાઉસમાં સુઈ જતો હતો. પણ અમારું કામકાજ બહુ મોટું હતું ને, એટલે મારે એક રૂમ જોઈએ જ. એટલા બધા ડિપાર્ટમેન્ટ ને ફોરેન નો. અને સ્વામી તો ઓહો, એને દયાળુ કહેવાય જ નહીં, એને નિર્દય કહેવાય. કેવું, એને કોઈ દયા નહીં. યોગી મહારાજ અરે મૂર્ખા હોય ને દયાળુ કહેવાય. એટલો અપ ટુ ડેટ પુરુષ, એટલે જરા આગુ પાછું ચાલે જ નહીં. અને એવી શિક્ષર છોડે, બુલેટ મોડ વાત કરી લે. આ તો વચ્ચે મારે કેટલી લાઈનો ચેન્જ થઈ જાય. અમરીશ દીક્ષાથી ઉતરી ગયા, અમેરિકા ઉતરી ગયા. અલ્પ સંબંધ વાળામાં મહારાજ જુઓ, એ જ આવો છો ને. સાસુનું ફાટ્યું ને વહુ પર આક્રમણ થયું, ન ખંડુ થાય. આપણા અક્ષરધામના કુટુંબમાં 5 પાત્રો મહારાજ એવા જુદા જુદા મૂકે. સમજો, દરેકને આગળ લેવા. એક પાત્ર ગોલોક નું હોય બાપા. આ કુટુંબ બધા અમરીશો, એમાં વિવિધ પ્રકારના પાત્રો મહારાજ જ મૂકે. હા, પેલું કૈલાસ હોય, કૈલાસ નું એક પાત્ર હોય. એની આગળ ગોલોક વૈકુંઠ નો હોય, પ્રધાન પુરુષ નું હોય, સ્વર્ગ નું હોય, આલોક નું હોય. તે ચડિયાતા પાત્ર કુટુંબમાં હોય જ. એટલે આપણે સમજી જ રાખવાનું કે આ પૃથ્વી પરથી થયેલું ઉત્થાન અક્ષરધામ સુધી લઈ જવા માટે આ લોકો જ મદદરૂપ થવાના. કોણ મદદરૂપ થવાના મામા? ઘરના જ મદદરૂપ થાય. એટલે દરેક પાત્રો પ્રભુએ મૂક્યા હોય એ આપણા ઉત્થાનને માટે જ. મૂળ વાત કરી લો. હવે ઘરના 2 પાત્રોને જામી, પછી મારી પર કાગળ આવે કે અમારે આમ થાય છે ને આમ થાય છે ને બનતું નથી. હું તમને એક બહુ સીધી વાત કરી નાખવા કરું છું. દિલથી અંતરથી પ્રાર્થના કરવાની, હે મહારાજ, સત્સંગી તો બધા છે, સંતો પ્રત્યે પ્રીતિવાળા છે, નિષ્ઠાવાન છે. મને એવું બળ આપો કે કાંઈ હું ગમાડી શકું, સ્વીકારી શકું. મને એવું બળ આપો કે તું જ ખેલી રહ્યો છું એવું મને દર્શન થાય. મને એવું બળ આપો કે હું સહજ સ્વીકારું. મને એવું બળ આપો કે હું ભરતી ઓટમાં ન જઉં. તમારી અંતરતમથી દિલની પ્રાર્થના હશે તો કાં તમને બળ આપી દેશે 1, અને કાં એ પાત્રનું પરિવર્તન કરી નાખશે 2, અને કાં એ પાત્ર તમારી પાસેથી ઉઠાવી લેશે 3. પણ જ્યાં સુધી તમારા ચૈતન્યનો વિકાસ નહીં થયો હોય ત્યાં સુધી એ પાત્ર તમારા માટે હશે છે ને હશે જ. વ્યાપક સ્વરૂપે જોવા શ્યામને એવી એક મંગલકારી ભાવના તમે 5 માણસના કુટુંબ પરિવારમાંથી તમે શરૂઆત નહીં કરો. હું આ સંતોને કહું, તમે આપણે મંદિરમાંથી શરૂઆત કરો, મંદિરના જ કેમ્પસમાંથી આપણે શરૂઆત કરીએ. તમે જો રહો છો એમાં સાથી મિત્રોની સાથે 10 થી જ શરૂઆત કરો.
10 લાખમાં ઓટોમેટિક સુરત ભાવ રહેવાનો છે. તમારું વિઝન તમે જ્યાં રહો છો ત્યાં 10 જણની વચ્ચે જ બદલો, અને એ વિઝન છે પ્રભુના સંબંધવાળી દ્રષ્ટિ. ભગતજી મહારાજ મૂર્ખનો જામ નહોતો, સરદાર નહોતો, એનું કોઈ વિઝન હતું, એની મસ્તી ગઈ નહોતી. એનું કારણ એટલું જ હતું, એ દિલથી માનતા હતા ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. અને મેં ગઈકાલે જ કહ્યું, જાગા સ્વામી વૈદ્યનાથભાઈને એટલું જ કહ્યું, મારા હૈયાને છે શાંતિ ક્યારેય નથી ગઈ. હું આનંદમાં 24 કલાક રહ્યો છું. એનું કારણ જળ કે ચેતન, સારા કે નરસા, ગોડા કે ડાયા, બધાની આગળ હાથ જોડીને પ્રભુના ભાવથી પ્રભુના દર્શન જ કર્યા છે. એ કોઈ વિઝન હશે તમારા વિકાસને અર્થે, જ્યારે પ્રભુ એવા પાત્રો ગોઠવ્યા હોય તો તમે જ વિચાર કરો કે તમારા ચૈતન્યમાંથી નથી ધીમે રહીને બધું ઘણું ખોતરવાનું, કોણ ખોતરશે? એટલે મહારાજ નિરાતે પ્રગટે, ધીમે રહીને પ્રગટે, ને પરિસ્થિતિ એવી સરસ આવે કે તમે સાચા હો, સામેવાળું પાત્ર તમને ઉલ્લુ બનાવે અને તમને એમ કહી દે કે તારો જ વાંક છે, પુરવાર કરે, અને છતાંય તમારે હસતા જ રહેવાનું કે આ મહારાજે મારો બેટો મહારાજ એ નવરો પડ્યો છે અક્ષરધામ, એને બધા મુક્તો મોકલી દીધા છે બહાર. અક્ષરધામ શ્રીજી મહારાજ તો સમર્થ છે. કાર્યની 8 ને મધ્ય 42 નું વતનાન વાંચ્યું તો સ્વતંત્રપણે અક્ષરધામના મુક્તોને અક્ષરધામ સ્વતઃ લીન કરી નાખે એની તાકાત. અક્ષરના અનાદિ અનંત મુક્તોને અને અક્ષર બ્રહ્મને એક જ સેકન્ડના લાખમાં ભાગમાં લય કરીને સ્વતંત્રપણે અનંતને ધારણ કરવાની સમ્રાટ સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય સહજાનંદની કલ્પના અતીત અવસ્થા છે. વિચાર થઈ શકે એમ છે એની શું સહજાનંદ. ત્યારે આપણે દિલથી માનવાનું કે અક્ષરધામમાં મુક્તો જતા રહ્યા છે, મહારાજ એકલા છે અને મારી પાછળ પડી ગયા છે, પણ આપણે સ્વીકારી લઈએ, ધૂન કરીએ, હે મહારાજ. એટલા માટે દરરોજ 30 મિનિટ જ્યારે મેં ગઈકાલે વાત કરી હતી એ વિવેકી ખરેખર થવું છે, ફાઉન્ડેશન ખરેખર વિવેકી થવું છે. 5 પ્રકારના વિવેક તો અનંત પ્રકારના છે, અને આ 5 આવશે ને તો બધું જ આવી જશે. અને એ 5 પ્રકારના વિવેક, ઈચ્છા પ્રકારના એ વિવેક, હે પ્રભુ મારા ચૈતન્ય વિશે પ્રગટે તે માટે મને બળ આપજે, અને એ રીતે મારે ખરેખર અંતરથી વર્તી લેવું છે જ. અને બીજી પ્રાર્થના એ કરવી છે અલ્પ સંબંધવાળામાં. મહારાજ જુઓ, એ કોઈ સામાન્ય સૂત્ર 1979માં આજ કેમ્પસમાં પપ્પાજી આપ્યું હતું, જ્યાં જોયું એ સૂત્ર દેખાય, એની પર જ કથા થતી હતી. મેં વળી મધ્યનું 13 સમજવાનો પ્રયત્ન, મને જ ખ્યાલ નહોતો, મેં સમજાયું હતું, હું આવ્યો હતો. પણ એ અલ્પ સંબંધ પ્રશ્ન મારે એટલો જ છે, મેં દક્ષામાં લખાવડાયું છે કે ભગવાન અને સંતના સંબંધમાં આવ્યા પછી બુદ્ધિથી જોવું એના જેવું કોઈ પાપ નથી. સંબંધથી જોવું એના જેવું કોઈ પુણ્ય નથી. તો પ્રશ્ન તમારા જેવા બુદ્ધિશાળીને ઉભો થઈ જાય. ઈશ્વરભાઈએ યોગી મહારાજને પૂછ્યું, સ્વામી તમે કહો છો કોઈનું ના જોવું, કોઈનું ના જોવું, કોઈનું ના જોવું, તમે એક વાત કરી જ રહ્યા છો, પણ સત્સંગમાં કોઈ વ્યવસ્થિત ના વર્તતો હોય તો એનું શું કરવું? હું તમને 2 વાત કરી દઈશ. હું ત્યાં જ બેઠો હતો વતના જયારે ચાલતું હતું ત્યારે. ઈશ્વરભાઈને એકદમ વ્યવસ્થિતપણે બાપાએ જવાબ દીધો, શાસ્ત્રી મહારાજે મને તમને પરવાનો નથી આપ્યો. શાસ્ત્રી મહારાજ બધાને સાચવશે. એ વાત હું કાયમ કરું છું. ઇબ્રાહિમ અનલ હક ને મોહમ્મદે જયારે આ સૂઝ આપી હશે, ઇબ્રાહિમ અનલ હક ઇબ્રાહિમે જયારે મોહમ્મદને પૂછ્યું, કેટલા વર્ષથી વાત કરું છું, આ 1.5-2 વર્ષથી કરીશ, આ નથી કરી નહીં. ભલો જાગે છે, બહુ કહેવાય. એવો ઠંડો મીઠો પવન, તમારો વાંક નથી. હા, ઊંઘ આવે જ, ભલ ભલાન જોકો આવી જાય એવી વાત છે. આપણને ઊંઘ ના આવે, વાતમાં જ માલ નથી, આવે જ.
મને તમારા મતે નિર્દોષ બુદ્ધિ છે, ગભરાશો નહીં. સાથે હું જાણું જ છું કે આ ઊંઘ આવી જાય એવી જ વાત છે. ઊંઘ જ કક્ષા, ઇન્દ્રિયોની કક્ષા જ નહીં. આઈન્સ્ટાઈનની થિયરી E = mc² આવે એ શું ડબલા કોલેજના પ્રોફેસરને સમજાવવું? તું મારી ટાબોરિયા બાલશાળામાં શું સમજે? આઈન્સ્ટાઈનની થિયરી અત્યારના MS યુનિવર્સિટી કે વિદ્યાનગરની કોલેજના પ્રોફેસરને પૂછે તું સમજાય એનર્જી = mc, મને ઊંઘ આવે છે એમ કહી દેશું કે એ શું સમજાવવાના છે? તો એ સ્કૂલ કોલેજના પ્રોફેસરો ન સમજાઈ શકે તો બાલશાળાવાનો કોઈ એનર્જી = mc², કેટલી આવે એને સમજતા સમજતા દુનિયાના વૈજ્ઞાનિકોને 12.5 વર્ષ થયા હતા. ત્યારે મોડ પ્લેટફોર્મ પર આવી છે થિયરી. એમાં આજે આક્રમણ કર્યું તમારી ઉપર અલ્પ સંબંધ વાળા મહારાજ. જુઓ એ ઊંઘ આવવા જેવી જ વાત છે, ગભરાશો નહીં. ઊંઘ આવે જ. મોહમ્મદને જયારે ઇબ્રાહીમે પૂછ્યું કે ખુદાના કામમાં સાનુકૂળ ન હોય એવી વ્યક્તિને માટે કઈ કહેવું કે ન કહેવું? તમારા સિદ્ધાંતને અનુરૂપ કોઈ વ્યક્તિ ન વર્તી હોય તો 2 શબ્દ એને કહેવા કે ન કહેવા? ધન્યવાદ મોહમ્મદને. ત્યારે મોહમ્મદે ઇબ્રાહીમને એટલું જ કહેવાની તને છૂટ છે, પણ તું એની કક્ષાએ જા 1, એની સાથે પ્રીતિ કર 2, અને પછી એને કે જે દિવસે તારું વચન મનાય એવી કક્ષા, એવી પ્રીતિ તમારા બેની વચ્ચે જામે, તને બધું જ કહેવાની છૂટ છે. કે આપના કુટુંબ કે પરિવાર કે મંદિરમાં જ્યારે અભાવ કે ભાવફેરના, ઉદાસીનતા કે બેચેનીના જ્યારે સંકલ્પ ઉઠે ત્યારે ધૂન ભજનનું બળ લેજો, કોઈ મનન ચિંતનનું બળ લેજો. કરતા હરતા માનવા માટે ખરેખર દિલથી અંતરથી પ્રયત્ન કરજો. બળ માંગજો, હે મહારાજ મને એવું બળ આપ. કાંઈ એવું અદભુત બળ આપશે કે આ બધા ઢીંગલા જેવા દેખાશે, કઠપુતલીઓ દેખાશે, એટલે ચિંતા જ નહીં. અને કાં તમારી તાકાત નહીં હોય તો એ પાત્રને લઈ લેશે, અને કાં એ પાત્રનું તમારી સાથોસાથ ઉત્થાન હશે તો એ પાત્રનું પરિવર્તન કરશે. પણ આપણે બધાએ ખૂબ સજાગ રહેવાની જરૂર છે. સંબંધવાળામાં મહારાજ યોગી મહારાજની મસ્તી નહોતી ગઈ, એનું કારણ એટલું જ હતું, વિજ્ઞાન સ્વામીનો આકાર એમને જીવનમાં ક્યારેય દેખ્યો નથી, જોયો નથી. ભયંકર 20 વર્ષની ભયંકર કઠિન તપશ્ચર્યા, એ માર પીટ ને ઉપેક્ષા ને ભાવફેર ને, ઓહો એ દિવસો કેવા પસાર થયા છે. એક બાજુ સવારના પરમાં ઠાકોર, કેટલું વર્ણન કરું છું કાયમ, એક બાજુ ઠાકોરજીની સેવા યોગી મહારાજને કરવાની, આરતી કરવાની, થાળ કરવાનો સવારના, વિજ્ઞાન સ્વામીની સેવા, હરિભક્તોની સેવા, નાસ્તો, પછી રસોઈ કરવાની. બપોરના 1 વાગ્યા સુધી એક સ્વામી નવરાત ન રહે. અને વિજ્ઞાન સ્વામી એવા હકદાર આવ્યા હતા કે મારા શિષ્યને હું સર્વોપરી બનાવી દઉં. એટલે એના શિષ્યને 5 મિનિટ જો યોગી મહારાજ નવરા હોય એટલે તરત જ કહે દે વાતું વધતા મળે કર. એક બાજુ આટલું બધું સવારનું ભરચક કામ, અને બીજી બાજુ યોગી મહારાજ વિજ્ઞાન સ્વામી સોંપી દે કે 2 પદ કોઈ પણ ભૂખી મોડે કરવાનો. 300 કીર્તન મોડે થઈ ગયા હતા. અને બપોરે વિજ્ઞાન સ્વામી જમતા હોય, યોગી મહારાજ શાંતિથી કીર્તન ગાય, અનુભવી આનંદમાં 2 પદ જ્યાં સુધી ન બોલે, અને 2 પદ જો ભૂલે ચૂકે કોઈ વખત સંજોગો નાદીન ભૂલ પડી ગઈ, મોડે તો કરે હોય જ, ભૂલ પડી ગઈ એટલે એકદમ વિજ્ઞાન સ્વામી આજે ઉપવાસ કરી નાખજે. લે, ખૂબ બુદ્ધિથી વિચાર કરજો, સાકાર બ્રહ્મને શું જરૂર હતી? હું તમને પ્રશ્ન પૂછું છું કે એને આવા જ પાત્ર સાથે રહેવાનું ગમ્યું? ચલો જવાબ આપો કોક. સંપૂર્ણ પુરુષ શા માટે એની શક્તિનો વ્યય કર્યો? શા માટે સ્વરૂપ ઓળખવા મંડી નહીં પડ્યા? શાસ્ત્રીજી મહારાજને સમ્યક ઓળખતા હતા, ટોટલ સંપૂર્ણ વિઝન દિવ્ય હતું, તો ન એને સ્વરૂપ ઓળખવાનો સંકલ્પ ઉઠ્યો, અને રહ્યા જ ગોંડા પાત્ર સાથે 40 વર્ષ.
તો શું એને અક્ષરધામમાંથી કોઈ સારું પાત્ર જ પોતાની સાથે પૃથ્વી પર લઈ જવા રાખવા માટે નહીં એને સંકલ્પ નહીં હોય? અને આવા જેની સાધના જ નથી, જે સ્વતસિદ્ધ સ્વયં છે, એવા પુરુષની કોઈ સાધના જ નથી, છતાં સ્વતંત્રપણે પુરુષને વિજ્ઞાન સ્વામીને પોતાની સાથે રાખવાનો કોઈ હેતુ ખરો? આ એક સોલિડ પ્રશ્ન ઉભો થાય છે. કહો. હું બહુ વિચારમાં હતો, આ સારું એકદમ વિચિત્ર પાગલ પાત્ર. અને વિજ્ઞાન સ્વામીને એમ જ કે મારા શિષ્યને હું સર્વોપરી બનાવી દઉં. કેટલો ભયંકર ભીડો. નિર્મળ સ્વામીએ ચાવી યોગી મહારાજને પૂછ્યા વગર સિદ્ધેશ્વર સ્વામીને આપી દીધી. અમદાવાદ અમને સમાચાર મળ્યા, અમારે ઉત્તર ગુજરાતનો પ્રોગ્રામ. મેં કહ્યું સ્વામી સ્વામી આ સમાચાર આવી ગયા છે. શું કહો છો? તો લોટો આમ નો આમ રહી ગયો. અમદાવાદની બાથરૂમની વાત કરું છું. પછી એકદમ ઝાડકા સહિત બુલેટ નીકળી. બહુ કાતિલ સ્વરૂપ હતું, ધરતી પર બહુ કાતિલમાં કાતિલ સ્વરૂપ યોગી મહારાજ. ગુણાતીત જેવો કોઈ નિર્દય સાધુ ધરતી પર નહીં. બધા શું દયાળુ ને શું કરે, મેં કહું અને યોગી મને ઓળખ્યા જ નહીં, કશી એવા નથી. બે જે કરુણાનિધિ કે અતિ દયાળુ એને યોગી માનું સેવન કર્યું જ નહીં. ગુણગાન ગાય, ઓહો એના જેવા દયાળુ ને એના જેવા બ્રહ્માંડ ને મા ને ચૈતન્ય જનની, ઓહ અદ્ભુત સાધુ. હજુ તો કોઈ બીજી વાત નિર્મળ સ્વામી લખી નાખો. 20 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી ને 20 વર્ષ સુધી નિર્ગુણ સ્વામી બંને જણાએ દરરોજ સવારના પરમાં નાક કાપીને પાછળ ચોટાડી દે, છતાં જોગીએ સહન કરી છે, મેં કોઈને કહ્યું નથી. એમને એમાં શું દખ આવી ગયા કે તરત જ પૂછ્યા વગર આપી દીધી. બુલેટિંગ અમદાવાદ. અમે અમદાવાદમાં હતા, પ્રોગ્રામ ચેન્જ કરી સીધા ગોંડલ. ગોંડલ તો બહુ વાલું હતું ને, કેવું એટલું વાલું એટલું વાલું. અટલાદરાના ટાંકા તો ગોંડલ લઈ જાય ટાંકા. મુંબઈમાં ચોદી આપી અટલાદરાની, સ્વામીએ મોકલાવી દીધી ગોંડલ. અને મોટા સ્વામી જે ગરમ થયા સ્વામી હશે આમ કરે. મોટા સ્વામી શું થયું? બાજુમાં જ બેઠા હતા કે આને ચોદીની સેવા કરીશ. હા બરોબર, તું લાવી આપજો. હા મોટા સ્વામી સેવા કરી દે છે. પેલો મરી ગયો, ગોંડલ તો પહોંચી ગઈ. અને પેલા સ્વામી ઉપરથી પાછા તો મોટા સ્વામી સેવા કરજે. એટલે અમે ગોંડલ પહોંચી ગઈ અને પેલો મરી ગયો. કોકની ચોદી ભાઈ કઈક લઈ જાય. એટલે પછી ગઢરામાં 2 જણા ગરમ થતા. બોચાસનના ભક્તિ વલ્લભ કોઠારી બહુ ખાનદાન. એને યોગી મહારાજ સાથેની પ્રીતિ એટલી સરસ. બોચાસનની રસોઈઓ કે બોચાસનના કોઈ પણ પદાર્થ ગોંડલ મોકલી દેતો ક્યારેય. હા ઓહો એનું દિલ હતું કોઈ. ધન્યવાદ. ડોહાને ભેટી પડતો, મને ખોરામાં બેસાડી દેતા. મેં કીધું કરવાનું એટલું, ભલે લાખો ટન સભામાં, પણ જે કરવાનું એટલું તો કરે છે જ. બાપા સાથે અપ્રતિમ પ્રીતિ. અને અટલાદરાને જો ગઢડા બેનું ત્યાં પહોંચ્યો અને જો પેલા લોકોને ખબર પડી તો યોગી મહારાજને અમદાવાદ નિરંજનમુખ સ્વામી ત્રીજા, પણ જો એ લોકોને ખબર પડે એટલે તો સ્વામીને તો નારિયેળ તો આપે જ. હા, પણ મોટા પુરુષ એવું એક ચરિત્ર રાખે જ તમારા મન બુદ્ધિથી તમને પર લઈ જવા માટે જ. પછી સમજાવીશ આ વાતને, મૂળ વાત કરી લો. એવું એક સભર દ્રષ્ટિ ગોંડલમાં અમે એક શાસ્ત્રીજી મહારાજની રૂમમાં, સાંભળી લેજો, હજુ 8 જ થયા છે ને વળી એકાદશી છે, પ્રોબ્લેમ તો કોઈ છે જ નહીં. ગોંડલનો એક દરબાર 5 વખત જેલમાં જઈને આવેલો, છૂટેલો,
5-10 લાશો પાડી દીધેલી. દિનુભાઈ સાહેબ કે દિનુભાઈ હતા ને, દિનુભાઈ સાહેબ એનું નામ શું? હા, દિનકરભાઈ સાહેબ એને લઈને આવ્યા. સ્વામી સ્વામી મેં તમારી વાત કરી અને આટલા બધા પાપ કર્યા છે, એટલા બધા પાપ કર્યા છે. અને શાસ્ત્રીજી મહારાજની રૂમમાં બેઠા. દિનકરભાઈ ખુલ્લા પાપોની વાત કરી. પેલા દરબારજી ખૂની માણસ હતો એને બધા પાપોની વાત કરી. સ્વામી સ્વામી એટલા બધા પાપ કર્યા છે, હું કયા ભવે કયા જન્મે ભોગવી. દિનકરભાઈ કે આના દર્શને પાપ ભરી ગયા, એ કે એટલું સાંભળ. એટલે પછી બાપાએ કહ્યું કે જુઓ, શાસ્ત્રી મહારાજ બહુ સમર્થ છે આ ડેરી અક્ષરબ્રહ્મ ગુણાતીતની. જ્યારે જ્યારે તમે ગોંડલ હો ત્યારે દરરોજ અહીંયા હો, ગોંડલમાં હો ત્યારે 51 ડેરીની કરી જવાની. અને દરરોજ રાત્રે 11 માળા ફેરવવાની હતા, સવારે 11 માળા ફેરવવાની. જાઓ, તમારા અત્યાર સુધીના કરેલા બધા જ પાપ માફ. પેલો કે સ્વામી પણ મેં એટલા બધા કર્યા છે, એટલા બધા કર્યા છે, હું અહીં આવીશ ને ડેરી તો પ્રદક્ષિણા કરીશ જ. દિવસે ગોંડલમાં, રાત્રે લોકોના ઘરોમાં જય સ્વામિનારાયણ. 5 વર્તમાનના ખુલ્લા વાવટા. એને એ દરબારે 3 વખત સ્વામીજીને કહ્યું, સ્વામીજી મેં એટલા બધા પાપ કર્યા છે, તમે 50 ને બદલે 100 હું પ્રદક્ષિણા કરીશ. મેં કહ્યું સાંભળ, રૂનો ઢગલો હોય, દિવાસથી સામાન્ય પડે તો બરીને ભસ્મ થઈ જાય. એમાં સ્વામીએ કહ્યું ને તારી જવાબદારી લીધી. એટલે સ્વામી એને ફરી 5 ધબ્બા મારીને કહ્યું, જા હવે તારે કોઈ પાપ ભોગવવું નહીં પડે. પણ દરબારને કહ્યું જાઓ, 51 પ્રદક્ષિણા કરવા આવી ગયા અને ફરી આજે તમને જમાડવા છે. પછી સ્વામીએ મારો હાથ ચાલે દરબારને મોકલી દીધા. સ્વામી કે આપણે કોઠારના હિસાબનું શું બધું પત્યું? મેં કહું હા. કે બધો હિસાબ આપી દીધો? કે હા. ચલો ચલો છગનભાઈ કોઠારીને મળવું પડે. મેં કહ્યું સ્વામીજી આપણે બપોર દર્શન કરવા જઈશું, ત્યારે મળીશું. પગથિયામાં 5 મફતિયા ઉતારવા એના કરતા આપણે ટપાલ. સ્વામી કે ના, પૂછવું પડે. મેં કહું છગનભાઈ કોઠારીની સહી લઈ આવું છું, તમે બેસો. કામ જુદું એટલે મને તો લઈ ગયા. ઉતરતા ઉતરતા મસ્તીથી યોગી મહારાજ બોલી ઉઠ્યા કે આ સાધુનું દર્શન એવું છે કે આવા અનંત દરબારો એકમાં ભેગા થાય અને એમાં કોઈ ભયંકર પાપ કોઈ કરી નાખ્યું હોય છતાંય આ સાધુનું દર્શન એવું છે કે નિષ્પાપી થઈ જાય. આવા ભલે ને અનંત આવે, પણ દિનકરભાઈ તમે એને સમજાવજો કે આ સાધુ આવા છે. મહિમા જ નહીં કે આવા અનંત ભેગા થાય તો સંકલ્પે જતા રહે. આપણે બધા નહીં નવરા, મને આ નડે છે, મને આ નડે છે, ભાઈ તું બાજુમાં રાખ. મેં સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ નું વર્ણન કરતું હૃદયમાં એક ચેપ્ટર લખ્યું છે. એ ખરેખર કોઈ વિચારતું નથી, પોતાના ગાથા કલાઓથી કોઈ ભાર જ નથી. પછી પેલો દરબાર આવ્યો ને સ્વામી તો જે ભેટી પડ્યા જે ભેટી પડ્યા અને બપોર પછી જે જમાડ્યા જે આનંદ કરાવી નાખ્યો. મેં કહું મારા બેટા સાંભળ, અમારી બોરસલની ઝાડ નીચે બેસાડીને કહ્યું, મેં કહું મોટા મોટા દેવ 33 કોટી દેવતાઓના સાધુના દર્શન નથી ડફો, તારા પુણ્ય કેવા કે તને દર્શન મળ્યા. હું ચિંતા ના કરીશ, બહુ સારું થઈ ગયું. પણ અહીં જયારે હોઉં તારે આવી જવાનું. આ એક નિયમ છે ને, અઘરામઘરો નિયમ છે ડફોર, એ જ નહીં પડાય, તું પાડજે. પણ એવી અદભુત અક્ષરડેરીની સેવા આપણને જયારે મળી ત્યારે આપણા હૈયાને વિશે ઉમંગ 24 કલાક હોવો જોઈએ. આ સ્વામીના શબ્દો કહું છું, મારા એકેય નથી. આજે જે બોલું છું એ મને ખબર જ છે કે યોગીમાનો પ્રાગટ્ય દિન છે અને કાલે જે બોલીશ એમાં ખબર છે કે વૈશાખથી 12 છે. આજે તો વ્યવસ્થિત વિશ્વાસ પૂર્વક જ માનજો. કોઈને વિશે અભાવ કે ભાવ ફેરાવી જાય, પ્રાર્થના કરજો દિલથી. પ્રભુના સંબંધ દ્વારા ક્યાંથી? મેં દરબારની વાત એટલા માટે કરી કે તમારા કુટુંબમાં તો બધા નિષ્ઠાવાન છે. બધા તમારા કોઈ કુટુંબમાં કોઈ એવો
સત્સંગના વિરુદ્ધમાં તો કોઈ પાત્ર છે જ નહીં. સ્વામિનારાયણ ફાર્મ પર જઈએ તો બિચારા બધા લો વઢવો ખાવાનું, લો આઈસ્ક્રીમ, લો બટાટા, ઉમંગ તો બધાને છે. આપણી આજુબાજુના પાત્રો પ્રભુએ સરસ મૂક્યા છે, અક્ષરધામના છે, પ્રભુના સંબંધવાના છે. જો દરબારને વિશે જો નિર્દોષ બુદ્ધિ દરબારને જો પવિત્ર બનાવી શકતા હોય, આવા આનંદ દરબારો આવે તો આ સંકલ્પ, આ દર્શને બધાના પાપ ખતમ થઈ જાય. ઓ નાનજી બાપાને એક જ વાત ગમશે. નાનજી બાબાને ફરી તમે કહેજો, તમે કથા કરો. એ નાનજી બાબાની કથામાં શું નીકળશે? આનંદ દરબાર, આપણે નિષ્પાપ. પણ સંબંધવાળામાં મહારાજોના પડે પડે એ વાત તો નીકળશે જ નહીં. કલ્યાણ મારા દર્શને, ભાઈ દર્શને કલ્યાણ કરે, તારા મન બુદ્ધિ ને પેલું કલ્યાણ કર. બીજાનું કલ્યાણ કરવા નીકળી પડ્યા છે, મન બુદ્ધિના દેવતાઓનું કરો ને, એ તમારા વિરુદ્ધમાં જાય છે. એની તો કોઈ સૂઝ જ પડતી નથી. એક જાતનો નશો જ ભેગા, નશો જ જો રહ્યો, એક નશો રહી ગયો. ને ઘણા બધા 5-6 જાતના નશા. બીજાને સમજાઈ દેવું, સ્વરૂપને ઓળખાઈ દેવું, એ બી એક નશો છે. શું છે? ભયંકર નશો છે. અને એને કરીને સાત્વિક સારપ એવી વિચિત્રનું પોષણ થઈ જશે, જેમાંથી તમારે બહાર નીકળવું હોય તો નંબર નહીં ખાય. એનો અર્થ એવો નથી કે રવિવારની સભામાં કથા ન કરવી. જોજો પાછા, હા, એ બધા ઘણા પ્રકારના મુક્તો. પછી કોઠારી સંઘ કાગળ લખે, હવે સ્વામીજીએ સત્સંગના પ્રચારને અર્થે કોઈ વાત કરવાની કહી નથી, ત્રીજી જૂને, એટલે હવે તમે આવીને પુષ્ટિ કરજો. કથા વાર્તા કરવાની જેને સોંપી છે એને તો કરવાની છે જ. જાનપણું રાખવાનું છે કે મારે કોઈને સત્સંગ નથી કરાવવાનો. જાનપણું રાખવાનું છે કે મારે સેવા કથા વાર્તા કરવાની છે સેવાના ભાવથી. જાનપણું રાખવાનું છે કે કોઈ કથા વાર્તા સાંભળે કે ન સાંભળે, વર્તે કે ન વર્તે, હું વર્તી લઉં. કોઈ જરૂર નહીં. આપણે શ્રીપતિમ કરી દે, ફરી શરૂ કરીશું. મહારાજ એવું કહે છે કે બધાને ચા પીવાનો સમય થઈ ગયો છે. નહીં, આપણે બી સર્વ કરતા હરતા મહારાજને જ માનવા પડે.